જય ઠાકર, જય રામાપીર, જય લખધણી, જય બાબારી। અત્યારે બગદાણાથી આગળ એટલે કે બારિયા ગામ ત્યાં રામદેવ પીરનો સૌરો મંડપ છે અને ભાઈ બારપુરો પાઠ પણ રાખવામાં આવ્યો છે। તો અમે બધા અહીંથી ફેદરાથી કાળુભાઈ ગાડી લઈને આવ્યા છે, સેલાભાઈ ચિત્રાખડાથી, ધાંગધ્રાથી રણછોડભાઈ, અને મારું ગામ છે દેરાડા, અને આ બોટાદથી મનુભાઈ એ પણ અહીંયાથી હારે થયા છે। તો અમે બધા તમામ બગદાણાથી આગળ જે આ સૌરા મંડપનું આયોજન છે ને ત્યાં આમંત્રણને માન આપી અને અમે તમામ બધા ભાઈઓ નીકળ્યા। ત્યારે રાતના 2 વાગ્યા છે એટલે કે 2:30 થઈ છે। તો 2 વાગ્યે અમે પહોંચ્યા છે। તો ત્યાં ભજન ચાલુ છે અને ભજનમાં પહોંચ્યા છે બહુ ચાલુ। રણછોડદાસ બાપુ બહુ સરસ। આ 10 મિનિટમાં શુભ સોગડિયું સારું હોય છે। વાર જેવું જય બાપા જય બાપા જય દ્વારકા જય હો બાપાની કૃપની જય રામાપીરને
આપણે દર્શન કરવા તો આને દર્શન પણ ન થાય. આજ આપણા ભાગ્યમાં હશે રામદેવપીરનું નામ લે અને જ્યાં જ્યાં કરે આજે આપણા ભૂમિના નાળા લાગેલા છે ને અને જો આમાં તમારો હાથ હટી જશે ને નાળા તો તમારું કર્મનું જીવ બની જશે. જ્યાં તમે નાળાને હાથ કાઢશો અને રામદેવપીરના જે જે કાર રહ્યો છે અને એના નામથી આત્માનું જે થાય છે આપણે પર કરીને ઉભા કરીશું એવું નથી, પણ નાળા આપણે ચાલીએ અને એમાં નામ ચાલ્યું હોય તો આ કઈ થંભ આપણે જોઈએ ઉભો થશે. હાલા મિત્રો આ થંભની અંદર જ્યાં નાળા ચાલ્યા કોઈ ગીત સંપલ કરી ન ગીત સંપલ બધાય મારે કાઢી રાખજો. રામદેવજીના થંભનો જે મહિમા છે એ ભણવા દે અને જેને લાભ લેવો જે લોકો દારૂ બેસે ને એ તમામ જ્યાં જ્યાં નાળા છે ને અહીંયા બધા આવે ભાઈ આ બાજુ આવો બધા હાથ અડાડી એટલે નાળા ને તમારા મનનો દુઃખ ખંજે છે કદાચ તો આ બીજો ફંડને હાથ તમારો અડી જશે ને નાળા તો તમારો બેનો હાથે આવે તમામ બેનો છે આ બાજુ તમામ બેનો જે ઊભો થાય તે બીજા ભાગમાં છે, બીજા ભાગની કેસેટ બને છે અને એ પણ લાઈવ જોવા મળશે. જય ઠાકર મારી ચેનલ છે, જે ભાઈ જોવા ઈચ્છતા હોય રામદેવપીરના ભક્તો તો આ કેસેટ જે બગદાણાથી આગળ સૌરો મંડપ અને મહાપુરા પાટમાં બનાવવામાં આવી છે. તારીખ 5/2026 એ દિવસે અમે અહીંયા કણે યાત્રા દર્શન કરવા અને ત્યાંનો આ નજારો છે બધોય અને હજી થંભ ઊભો થાય તે બાકી છે. જય ઠાકર, જય રામાપીર, જય લખતણી, જય બાબા.